તો આજના દિવસની શરૂઆત થાય છે બહુ બધું કામ કરવા સાથે. તો પહેલાં તો મેં મારો કબાટ ક્લીન કરતી હતી, કેમ કે મારા કપડાં એટલા ગંદા થઈ ગયેલા હતા ને, લિટરલી મને કપડાં મળતા નહીં હતા. તો આજે વિચાર્યું આજે તો પહેલાં ઉઠીને એ જ કામ પૂરું કરીશ. તો પહેલાં આખું વોર્ડરોબ ક્લીન કર્યો, બરાબર કપડાં સેટ કર્યા, અને આ જો આવો કઈ હાલત હતી, મને કપડાં મળતા જ નહીં હતા. તો એ કામ પૂરું કર્યું અને આજે લંચમાં હતું ફ્રાઈડ રાઈસ, જે મમ્મીએ બનાવેલું હતું. એટલું ટેસ્ટી હતું અને મેં વિડીયો લેતી હતી. તો ઋષિ કે તમે એકલા નહીં, મેં બી આવા ભાભી. તો મેં કીધું ચલ આજે તું બી રિવ્યૂઝ આપી દે. તો એ કહે છે કે આવજો, બહુ સારા રાઈસ બન્યા છે. પછી અમે લોકોએ રીલ્સ એટલે અમે લોકોએ મતલબ મેં રીલ્સ બનાવી અને સાંજે મેં કૂકીને વોક પર લઈ ગઈ. અને આજે વરસાદ વધારે હતો તો કૂકીને પગની હાલત ખરાબ હતી, તો મેં વિચાર્યું આજે મશીનથી ક્લીન કરું. અને રાતે ડિનરમાં તો રગડા પેટીસ, અને આજે સાંજે અમે બ્લિંકિટથી એક પિઝા મંગાવેલા હતા ટ્રાય કરવા માટે, પણ સાચે એટલા બકવાસ હતા. કદાચ તો અમને બરાબર બનાવતા નહીં આવડ્યું, યા ફિર એનો ટેસ્ટ જ એટલો બકવાસ હતો. અને પછી અમે લોકો ડિનર કરવા બેસી ગયા હતા. રગડા પેટીસ તો પહેલાં રગડો નીચે મૂકીએ, એના પર પેટીસ મૂકીએ, એના ઉપર પાછો થોડો રગડો નાખીએ, પછી કાંદા, ટામેટા, ખાટી મીઠી ચટણી, તીખી ચટણી, જેને જે હિસાબે મતલબ તીખું મીઠું જેવું ખાવું હોય એ ખુદથી બનાવીને ખાઈ શકે છે. અને એના ઉપર મસ્ત સેવ વેવ નાખીને અમે લોકો ખાવા બેસી ગયા હતા. અને વાવ, મને તો રગડા પેટીસ સારી લાગે. મતલબ મને આવું બધું ખાવાનું ચટર પટર બહુ સારું લાગે. અગર તમને બી સારું લાગતું હોય તો તમે મને કોમેન્ટમાં કહેજો કે અમે કેવી બનાવીએ છીએ, તો હું તમને રેસીપી જરૂરથી શેર કરીશ. પછી અમે લોકો પાછા ડિનર કરવા બેસી ગયા અને ઋષિને અહીંયા પણ રિવ્યૂઝ આપવા હતા, પણ હમણાં તો મેં એને વિડીયોમાં નહીં લઈશ.